નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘટી રહી હોય તેવા સંકેત મળી રહ્યા છે. ગુજરાતમાં ટેસ્ટિંગ અને કેસના આંકડાને જોતા સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ટોચ ઉપર પહોંચી ગઈ હોય તેવી શક્યતા છે. હવે ધીમે ધીમે ગુજરાતમાં કોરોનાના કેસની ગતિ ઘટે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસના ટેસ્ટ અને પોઝિટિવિટી રેશિયોને જોતા આ સંકેત મળી રહ્યા છે. ડ્રાઈવ થ્રુ આરટીપીસીઆર ટેસ્ટની જે કતારો હતી તેમાં પણ સદંતર ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ રેપિડ ટેસ્ટ માટેના ડોમમાં પણ નહિવત ભીડ હવે જોવા મળે છે. કોરોનાની બીજી લહેરનો ભય જોતા લોકો ટેસ્ટ કરવા ન આવતા હોય તેવી શક્યતા પણ હવે નહિવત છે. તો ગુજરાતમાં કોરોનાની જે બીજી લહેર ઘાતક પુરવાર થઈ હતી તે હવે ધીરે ધીરે ઘટી રહી છે તેવા જે એંધાણ મળી રહ્યા છે તેના વિષય પર જ આજે આપણે વાત કરીશું. એમડી ફિઝિશિયન ડોક્ટર યોગેશભાઈ ગુપ્તા આપણી સાથે આ વિષય પર વાત કરવા જોડાઈ ગયા છે. ડોક્ટર સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. જે રીતે અત્યારની પરિસ્થિતિ છે, કોરોનાનું સંક્રમણ જે રીતે સતત વધતું જઈ રહ્યું હતું, છેલ્લા થોડા દિવસોથી એવું લાગી રહ્યું છે કે જે આ બીજી લહેર જે ઘાતક પુરવાર થઈ રહી હતી તે હવે ધીરે ધીરે ઘટી રહી છે. આપનું શું કહેવું છે તેને લઈને? નમસ્કાર દર્શક મિત્રો અને નમસ્કાર તોરલબેન. તમારી આ જે વાત છે ને એની અંદર બે કે ત્રણ વસ્તુ આપણે જોવી પડશે. જી. એક, તમારો જે આંકડો છે છેલ્લા 7-8 દિવસનો, એ આંકડાની અંદર આપણે જોઈ રહ્યા છે કે આપણો ગુજરાતની અંદર જે ઓલમોસ્ટ 15,000 સુધી આંકડો પહોંચ્યો હતો ડેલી કેસીસનો, નવા કેસીસનો, એ હવે ઓલમોસ્ટ જોવા જાવ તો 13,500 થી 14,500 વચ્ચે સ્ટેબલ થયો છે. જેમ જેમ દિવસો જાય છે એમ ગઈકાલે આપણે 13,500 ની આજુબાજુ હતા. આજે આપણને 8 વાગે ખબર પડશે કેટલો આંકડો છે. તો એક વસ્તુ એ ક્લિયર થઈ રહી છે કે જે નવા કેસીસ છે જે ગુજરાતમાં આવી રહ્યા છે ઓફિશિયલી, એનો આંકડો ઘટતો જઈ રહ્યો છે. એમાં કોઈ બેમત નથી. એક ઓફિશિયલ આંકડાની વાત. સેકન્ડ વસ્તુ જે જોવા મળી રહી છે એ ટેસ્ટિંગ બી તમે જુઓ ને તો ઓલમોસ્ટ અઠવાડિયાનું તમે જે ટેસ્ટિંગનો પેરામીટર્સ જોશો, જે તમે હવે અત્યારે સ્ક્રીન પર રન કરી રહ્યા છો, તેમાં ટેસ્ટિંગમાં બી ઘટાડો થયો છે. સો બે વસ્તુ ક્લિયર છે. આંકડો ઘટ્યો છે, ટેસ્ટિંગ ઘટ્યા છે. હવે અમે મેડિકલી એક્સપર્ટ રીતે તમને સમજાવું ને તો અમારે માટે આ વેવ જે છે એ ક્યારે ઓછી થઈ કહેવાશે એ ત્યારે જ થશે જ્યારે આપણા હોસ્પિટલ પરનું બર્ડન ઓછું થશે. જ્યારે આપણને કોઈ પણ પેશન્ટને એડમિશનની જરૂર પડે અને એ કોઈ પણ હોસ્પિટલમાં જુએ ને તો એને બેડ વેકેન્ટ દેખાય, એને આઈસીયુ વેકેન્ટ દેખાય, એને વેન્ટિલેટર વેકેન્ટ દેખાય, એને ઓક્સિજન બેડ જોઈતા હોય તો મળી જાય, ત્યારે એકચ્યુઅલી આપણે આ વેવને ઘટ્યાનું સાચું તારણ મળશે. ડેફિનેટલી અત્યારે કેસ ઘટી રહ્યા છે. જે નવા ઇન્ફેક્શન છે ડેફિનેટલી ટેસ્ટિંગ ઘટી રહ્યું છે. ટેસ્ટિંગ ઘટવાનું કારણ એ બી હોય કે ટેસ્ટિંગ તો લોકો જ કરાવવાના છે ને. જે લોકોને તકલીફ છે એ લોકો ટેસ્ટ કરાવવા જવાના છે. હવે લોકોને જો ટેસ્ટ ઇન્ફેક્શન ઓછું લાગી રહ્યું હોય કે અત્યારે ઓછું ઇન્ફેક્શન થઈ રહ્યું હોય તો એ ટેસ્ટ કરાવવા નથી જ જવાના. તો એના કારણે બી આપણું ટેસ્ટિંગ ઘટતું દેખાશે. પણ હવે આગલા 7 દિવસ આપણા માટે બહુ જ મહત્વના છે. જો આ ઘટાડો જે છે એ આવી રીતે જ ઘટતો જાય, આપણા 10,000ની નીચે જતો જાય કે 9,000, 8,000, 7,000 જાય, આપણા હોસ્પિટલના બેડ્સ ખાલી થતા થાય, તો આપણે એમ કહીશું કે આપણે આ વેવમાંથી આપણે બહાર નીકળી રહ્યા છીએ, જેમ કે મુંબઈ નીકળ્યું છે. બિલકુલ. ડોક્ટર સાહેબ, ખાસ કરીને તમે ખૂબ સરસ વાત કરી કે હોસ્પિટલમાં જે રીતની પરિસ્થિતિ છે તે પરિસ્થિતિમાં જો બદલાવ આવે તો એવું કહી શકાય કે આ લહેર હવે ઘટી રહી છે. પહેલી લહેર કરતાં બીજી લહેર ખૂબ જ ઘાતક પુરવાર થઈ. જે રીતે આપણે પરિસ્થિતિ જોઈ, ગુજરાતમાં પરિસ્થિતિ બેકાબુ બની ગઈ હતી. ટેસ્ટિંગ માટે લોકોની જે ભીડ હતી તે એટલી બધી જોવા મળતી હતી કે તે કતારો જોઈને પણ માણસો પેનિક થઈ રહ્યા હતા કે આટલા બધા લોકો ટેસ્ટ માટે બહાર આવી રહ્યા છે. એનો મતલબ કે કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જે ડ્રાઈવ થ્રુ ટેસ્ટ હતા તેમાં પણ હવે કતારો ઓછી જોવા મળી રહી છે. જે ડોમ બનાવવામાં આવ્યા છે તંત્ર તરફથી ત્યાં પણ હવે ભીડ ઓછી જોવા મળી રહી છે. આ પણ એક કારણ માની શકાય કે હવે આ લહેર ઘટી રહી છે? હા, એટલે તમને એ જ કહું છું કે આંકડાની દ્રષ્ટિએ જોઈએ ને, કોઈ પણ લહેર પેન્ડેમિકની અંદર કોઈ પણ લહેર સમી કે ના સમી એ કદાચ આપણને 10-12 દિવસ પછી ખબર પડે, પણ આંકડાની દ્રષ્ટિએ અને જ્યાં ટેસ્ટિંગની કતારો ચાલતી હોય ત્યાં જોઈએ અને હોસ્પિટલ, આ 3 પેરામીટર્સ છે એ કહેવા માટે કે આપણી વેવ ઘટી કે ના ઘટી. સો પહેલી દ્રષ્ટિએ જોવા જાવ તો વેવ ઘટી છે એનું પહેલું જે ડેટા છે એ તો બતાવે છે કે આંકડા ઘટ્યા છે. સેકન્ડ વસ્તુ છે કે ઇન્વેસ્ટિગેશન કરાવવા માટે જ્યાં જવાનું હોય, જેમ કે ટેસ્ટિંગ લેબોરેટરીઝ છે કે આપણે ડ્રાઈવ થ્રુ ચાલુ કર્યું હતું ગવર્મેન્ટે, કે પછી ટેસ્ટિંગ ડોમ છે, ત્યાં બી જો તમે દરરોજ તમારા ઓફિસે બી જતા હો ને તો રસ્તામાં કંઈ ના કંઈ તો 2 કે 3 ડોમ
કે 1 કે 2 લેબોરેટરી તો નીકળતી જ હોય. ત્યાં તમે જોયું હશે 10 દિવસ પહેલા એવું હતું કે ઓલમોસ્ટ સવારે 7:30 થી ઓલમોસ્ટ 50, 60, 100 જણની લાઈનો દેખાતી હતી. અત્યારે આજની તારીખમાં બી હું મારી વાત કરું ને તો છેલ્લા 2-3 દિવસની અંદર ડોમની બહાર આપણે કદાચ 20 કે 10 કે 20 જણા જોઈ રહ્યા છે. 1 કે 2 લેબ મારી આજુબાજુથી જતો હોઉં તો ત્યાં બી આપણને અત્યારે 10 કે 15 લોકો જ ઊભા થતા દેખાય છે ટેસ્ટિંગ માટે. સો ડેફિનેટલી લોકોને ઇન્ફેક્શન ઓછું થઈ રહ્યું હોય એવું પુરવાર થઈ રહ્યું છે. હવે ત્રીજું આવે છે, મેં કીધું એ પ્રમાણે હોસ્પિટલ. જે દિવસે હોસ્પિટલની અંદર વેકેન્સી મળતી થઈ જશે એ દિવસે આપણે સમજવું કે આપણે આ વેવમાંથી ઓલમોસ્ટ બહાર આવી ગયા છીએ. ડોક્ટર સાહેબ, ખાસ કરીને જ્યારે ગયા વર્ષે આ પેન્ડેમિકની શરૂઆત થઈ હતી, કોરોના કહેર જે ભારતમાં જ્યારે જોવા મળ્યો હતો, ત્યારે શરૂઆતના તબક્કે આપણી પાસે ઘણી બધી દવાઓ નહોતી. હવે એમાં ઘણી બધી શોધખોળ કરી દેવામાં આવી છે. આપણી પાસે તેની ટ્રીટમેન્ટ પણ હવે પૂરતી મળી ગઈ છે. સૌથી મોટી વાત કે ભારત પાસે હવે વેક્સિન છે. વેક્સિનેશન એ સૌથી મોટું હથિયાર આ મહામારી સામે જ્યારે પુરવાર થઈ રહ્યું છે. જે રીતે રસીકરણ ચાલી રહ્યું છે તેની ગતિ આપની દ્રષ્ટિએ બરાબર છે? ગતિની વાત કરીએ ને તો આપણે બહુ જ સારું લાગ્યું હતું જ્યારે ડિસેમ્બરની અંદર ઇમરજન્સી ઓથોરાઇઝેશન સ્ટાર્ટ થયેલું. જાન્યુઆરી 16મી નો દિવસ હતો જ્યારે ડિક્લેર થયેલો કે હવે વેક્સિનેશન સ્ટાર્ટ થશે. અને આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો ગવર્મેન્ટ જે ઈચ્છે છે એટલા આંકડા એ અચીવ કરી રહી છે. હવે ગવર્મેન્ટની એવી ઈચ્છા હતી કે આપણે ઇનિશિયલી પહેલા દિવસે યાદ હોય તો 16મી જાન્યુઆરી આપણને ગવર્મેન્ટે કીધું કે પર ડે 3 લાખ વેક્સિનેશન થવું જોઈએ. પછી ધીરે ધીરે આપણે 2.5 લાખ 3 લાખ સુધી પહોંચ્યા હતા. પછી જ્યારે એમને માર્ચની અંદર બધા વડીલો માટે ઓપન કર્યું ત્યારે એવું કીધેલું કે દિવસે 30 લાખ વેક્સિનેશન થવા જોઈએ. તો એ બી આંકડા આપણે પહોંચતા થયેલા. પણ આપણું કન્ટ્રી છે ને, આપણે સમજવું પડશે કે 130 કરોડ લોકોનું કન્ટ્રી છે અને વેક્સિનેશનને સફળ બનાવવું હોય તો આંકડા ના ચાલે. આંકડા જોઈએ 70% ઓફ ધ ટોટલ પોપ્યુલેશન. જે દિવસે આપણે 70% પોપ્યુલેશનને પહોંચી જઈશું વેક્સિનેશનમાં, ત્યારે મેડિકલ દ્રષ્ટિએ હર્ડ ઇમ્યુનિટીને પહોંચીશું અને ત્યારે આપણે આ બીમારીને મહાત આપી હશે કે આપીશું એ ખબર પડશે. પણ આ જે રેટે જઈ રહ્યું છે વેક્સિનેશન, એ રેટે અમે જો કેલ્ક્યુલેશન કરીએ તો 600 દિવસ હજી થાય એ 70% સુધી પહોંચતા. 600 દિવસ એટલે 2 વર્ષ થાય. પણ એક વસ્તુ જે જોવા જેવી છે કે ગવર્મેન્ટે જ્યારે 3 લાખ કીધેલા, પછી 30 લાખ સુધી બી પહોંચ્યા આપણે 1.5 મહિનાની અંદર. અને હવે 1 મે થી 18 વર્ષથી ઉપરને ઓપન કર્યું છે. તો મારું માનવું છે કે હવે આપણે એવો દિવસ આવશે જ્યારે 70-80 લાખ વેક્સિનેશન પર ડે થશે. અને જેમ જેમ આપણે આ એક દિવસનો આ કરોડનો આંકડો પહોંચીશું એમ આ 600 દિવસનો આંકડો બી ઘટતો જશે. એટલે અત્યારે 1 મે થી ચાલુ થયું છે, એમાં ગતિ ડેફિનેટલી ઓછી દેખાઈ રહી છે. એનું ક્યાંક ને ક્યાંક કારણ વેક્સિનેશનની અવેલેબિલિટી હોઈ શકે. કેમ કે ગવર્મેન્ટ ડેલી આપણને એક આંકડા આપે છે. ગઈકાલે મેં આંકડો જોયેલો ગવર્મેન્ટનો, એમના કહેવા પ્રમાણે સાંજ સુધીમાં 1.7 કરોડ સુધીની વેક્સિન આખા ઇન્ડિયામાં અવેલેબલ હતી. જો 1.7 કરોડ સુધી વેક્સિન અવેલેબલ હોય તો મારે તમારા થ્રુ બધા જ લોકોને જે વેક્સિનેશન લેવા માટે એલિજિબલ છે એમને કહીશ કે જો 1.7 કરોડ વેક્સિનેશન અવેલેબલ છે તો કમસે કમ 1 કરોડ લોકોએ તો વેક્સિન લેવી જોઈએ પર ડે. સો હવે ગવર્મેન્ટે વેક્સિન અવેલેબલ કરાવી દીધી છે, એ એમના આંકડામાં બતાવી રહ્યા છે. એ લોકો સ્ટેટ ટુ સ્ટેટ એ વેક્સિનેશન પહોંચી રહી છે, એ આંકડામાં બતાવી રહ્યા છે એ લોકો. તો હવે લોકોએ સહકાર આપવાની જરૂર છે. ડોક્ટર સાહેબ, ખાસ કરીને જ્યારે કોરોનાની શરૂઆત થઈ હતી ત્યારે લોકોમાં ખૂબ જ ડર હતો આ મહામારીને લઈને, આ રોગને લઈને. જે રીતે લોકો સંક્રમિત થઈ રહ્યા હતા તે વખતે ધીરે ધીરે આંકડા વધતા ગયા. ત્યારબાદ આપણે તેના પર કાબુ મેળવી લીધો અને આપણે જોઈ રહ્યા હતા કે એના પર કાબુ મેળવી લીધા પછી આપણને ક્યાંક ને ક્યાંક એવું લાગી ગયું હતું કે કોરોના પર આપણે કાબુ મેળવી લીધો છે, જીત હાંસલ કરી દીધી છે. લોકો ફરી એક વખત ગફલતમાં આવી ગયા. આપ તબીબો જો કે કહેતા હતા કે બીજી લહેર આવશે અને તે વધુ ઘાતક હશે, તેવું થયું પણ ખરું. હવે બીજી લહેર માટે આપણે અત્યારે એવી આશા રાખી રહ્યા છે કે તે ધીરે ધીરે ઘટી રહી છે. ત્રીજી લહેરની કોઈ સંભાવના ખરી? કારણ કે સૌથી વધારે જો કોઈના મનમાં ડર હોય કોરોનાને લઈને તો એ કદાચ આ બીજી લહેર જો આટલી ઘાતક હોય, જો ત્રીજી લહેર આવે તો શું? તોરલબેન, સાચું કહું ને તો આપણા મનુષ્યોનો છે ને એક બહુ જ મિસકન્સેપ્શન છે કે પહેલું વેવ જ્યારે આવ્યું હતું ને ત્યારે કેસીસ ઘટ્યા એટલે આપણે એવું માનેલું કે આપણે એના ઉપર જીત મેળવી લીધી છે. ખરેખર એવું નહોતું. વાયરસ છે ને એની પૂરી સાયકલ તો પૂરી કરવાનો જ છે. વાયરસને જેટલી બોડીઝ જોઈતી હશે એટલી મળશે તો એટલાને ઇન્ફેક્શન કરશે જ. પછી એને બોડીઝ નહીં મળે તો એ વેવ તમને જતી જ દેખાશે. સો પહેલી વસ્તુ જે સમજવાની છે લોકોએ કે વાયરસ પર આપણે જીત નથી મેળવી. વાયરસ જોડે બોડીઝ નહોતી એટલે એ ઇન્ફેક્શન ફેલાતું અટકાવ્યું હતું. સો પહેલી વેવમાં આપણને જે કેસીસ દેખાયા હતા એ વાયરસની એટલી જ સંક્રમણિત ઇન્ફેક્શિયસ રેટ હતો એટલે એને એટલી જ બોડીઝને ઇન્ફેક્શન કર્યા અને એ પછી ધીરે ધીરે ઘટી ગયું. પછી 2-3 મહિના થયા એને પોતાની જાતને પાછો સ્ટ્રેન્થ મેળવવા માટે, નવું વેરિએશન લાવવા માટે, નવું મ્યુટેશન લાવવા માટે અને પછી એ ગુરેલા વોર કરતો કરતો પાછા આપણા જોડે આવ્યો. અને પછી આપણે એવું માની લીધેલું કે આપણને જીત મળી છે એટલે આપણે એ ઉન્માદમાં ઉલ્લાસમાં બહાર નીકળ્યા.
અને બધા જ ડિફેન્સ છોડી દીધા. ના માસ્ક પહેર્યા, ના સેનિટાઈઝર વિચાર્યું, ના સોશિયલ ડિસ્ટન્સિંગનું વિચાર્યું. જ્યાં જુઓ ત્યાં આપણે નોર્મલ લાઈફ જીવતા થઈ ગયેલા. એ પછી ઓફિસ વર્ક હોય કે રેસ્ટોરન્ટ હોય કે પછી પાનના ગલ્લા હોય કે પછી કોઈ પણ પ્રોફેશન હોય. હું બધા પ્રોફેશનની વાત કરું છું. એ પછી બિઝનેસ મેનના પ્રોફેશન હોય, 100% જવા લાગ્યા હતા લોકો. પછી એ પોલિટિશિયનનો પ્રોફેશન હોય જેમાં રિલીઝ થવા લાગી હતી. હવે એ લોકો રિલીઝ બોલાવે પણ લોકો તો આપણે જ જતા હતા. પછી મેચ હોય તો મેચની અંદર બી ચાલુ કર્યું, ચલો મેચ છે તો લોકો તો આપણે જ ગયા હતા. એટલે મારું કહેવાનું મિનિંગ એ છે કે પછી વાયરસને એક સ્ટ્રેન્થ મળી મ્યુટેશન પછીથી અને બોડીઝ મળી ગઈ. અને એટલી બધી બોડીઝ મળી ગઈ કે પછી એ ઇન્ફેક્શને બધી જ હદ વટાવી દીધી. અને એનો આપણે જોઈએ છે કે ડિસેમ્બરમાં 356નો પીક હતો અને અત્યારે ઓલમોસ્ટ ગુજરાતની અંદર 15,000નો પીક છે. તમે એમ જુઓ તો એનું ફોલ્ડ કેટલું બધું થઈ ગયું અને એની ઘાતકતા કેટલી બધી વધી ગઈ કે એ વખતે કદાચ આપણે 1.8 to 2% મોર્ટાલિટી રેટ જોતા હતા કે મૃત્યુ રેટ જોતા હતા. એ દ્રષ્ટિએ બી જો 2% ગણું ને તો 15,000ની અંદર 2% એટલે કેટલો બધો રેટ થઈ ગયો મૃત્યુનો. સો કહેવાનો તાત્પર્ય એ છે કે આપણે પહેલા તો એ સમજવું જોઈએ કે વાયરસ ઉપર આપણે જીત નથી મેળવી. વાયરસ એનું પોતાનું કામ કરી રહ્યો છે. વાયરસ પોતાના રીતે મ્યુટેશન વેરિએશન કરી રહ્યો છે જેથી કે આ દુનિયામાં એ રહી શકે અને આપણને દર ફેરી હેરાન કરી શકે. સો બીજી વેવ જે જઈ રહી છે એ એટલા માટે નથી જઈ રહી કે આપણે સાવચેતી રાખી રહ્યા છે. ફ્રેન્કલી મને કોઈ બહાર સાવચેતી નથી દેખાતી. બહાર જે અત્યારે લોકો ઓછા દેખાય છે એનું કારણ મને એક જ વસ્તુ દેખાય છે, કદાચ એટલા બધા લોકો ઇન્ફેક્ટેડ થઈ ગયા છે કે એ લોકો બહાર જ નીકળી શકે એમ નથી. એટલે બહાર રોડ પર આપણને લોકો નથી દેખાતા. હવે આ વાત થઈ સેકન્ડ વેવની. હવે થર્ડ વેવ હોય કે ફોર્થ વેવ હોય, ડેફિનેટલી સ્પીકિંગ આ વાયરસ હજી વર્ષ દોઢ વર્ષ ક્યાંય નથી જવાનું. જો આપણું વેક્સિનેશન ડ્રાઈવ પૂરેપૂરું સક્સેસફુલ નહીં થાય તો મારું એવું માનવું છે કે મેડિકલ એક્સપર્ટ્સનું એવું માનવું છે, સાયન્ટિસ્ટનું એવું માનવું છે કે ફરી પાછું ઓક્ટોબર નવેમ્બરની આજુબાજુ આપણે પાછો વેવ જોવાનો વારો આવશે. એ વખતે બી વેક્સિનેશન પૂરું નહીં થાય તો પાછો વારો આવશે. થઈ શકે કે આ વાયરસ નવું કંઈક રૂપ લઈને આવે, કદાચ એનું ઇન્ફેક્શન રેટ વધારે થાય, કદાચ એનું મોર્ટાલિટી રેટ વધારે થાય, કદાચ એ નબળો બી પડે, પણ થર્ડ વેવ ક્યાંય નથી જવાનું. હવે થશે શું, ધારો કે વેક્સિનેશન પૂરું થઈ જશે ને કે જોઈતું પ્રમાણમાં પૂરું થશે તો કદાચ જે વાયરસ અત્યારે પેન્ડેમિકનું રૂપ રાખે છે એ કદાચ એપિડેમિક કે એન્ડેમિક બનશે. એનો મતલબ એ થયો કે પેન્ડેમિક એટલે આખા દુનિયામાં એ ફેલાય, એપિડેમિક એટલે એ એક સ્ટેટમાં કે એક કન્ટ્રીમાં ફેલાય, ને એન્ડેમિક એટલે એક લોકલ જગ્યામાં ફેલાય કે ગુજરાતમાં બી અમદાવાદમાં જ હોય કાં તો બરોડામાં જ હોય કે ઇન્ડિયાની અંદર કોઈક લોકલ જગ્યાએ એનું ઇન્ફેક્શન ફેલાય. સો પેન્ડેમિક ટુ એન્ડેમિકમાં પહોંચતા હજી આપણને વર્ષ દોઢ વર્ષ થશે. એટલે તમારા માધ્યમથી મારે બધાને કહેવું છે કે આ વેવથી જો તમે ચેત્યા હો અને પછી પાછો મહિના પછીથી તમે તમારું ડિફેન્સ ડાઉન કરવાના છો તો તમે બહુ જ મોટી મૂર્ખામી કરવાના છો. હવે છે સમજી જવાનો વારો કે આપણે વેક્સિનેશન પૂરું કરવાનું છે. હવે છે પ્રાઇવેટ હોસ્પિટલે સમજી જવાનો વારો કે હવે પૂરી સવલતો ડેવલપ કરવાનો વારો છે. રિએક્ટ નથી કરવાનું, તૈયાર રહેવાનું છે. અને ત્રીજો વારો છે ગવર્મેન્ટે સમજવાનો કે હવે જે તમારે પગલાં લેવાના છે અત્યારથી લઈ કાઢો. જે બ્લેક માર્કેટર્સ છે એમના ઉપર અત્યારથી તમે તરફ મારો. જે હોર્ડિંગ કરી રહ્યા છે એમને અત્યારથી તમે બતાવી દો કે ના ગવર્મેન્ટ બહુ સ્ટ્રોંગ છે અને અત્યારથી તમે બધા પગલાં ઓક્સિજન હોય કે વેન્ટિલેટર હોય કે કોઈ પણ વસ્તુ હોય એની તૈયારી કરતા થઈ જાઓ. માની લો કે ઓક્ટોબર નવેમ્બરમાં વેવ ના આવી તો બી નુકસાન શું થશે? ખાલી પૈસાનું જ નુકસાન થશે પણ જીવનું નુકસાન નહીં થાય. બિલકુલ, એટલે તૈયારીઓ ખૂબ જ આવશ્યક છે. ડોક્ટર યોગેશ, હજી પણ ઘણા બધા સવાલો છે મનમાં જે જાણવા છે, પરંતુ એક નાનકડા બ્રેક માટે રોકાઈએ. પહેલી લહેર બાદ જે નફિકરાઈ જોવા મળી હતી તેના કારણે જ કદાચ આ બીજી લહેર ઘાતક પુરવાર થઈ રહી છે. આગળ પણ સાવચેતી હજુ જરૂરી છે અને શું પગલાં લઈ શકાય તે જાણીશું ડોક્ટર પાસેથી, પરંતુ એક બ્રેક બાદ. બ્રેક બાદ પુનઃ સ્વાગત. એમડી ફિઝિશિયન ડોક્ટર યોગેશભાઈ ગુપ્તા સાથે આપણે વાતચીત કરી રહ્યા છે. ફરી એક વખતે વાતચીતમાં આગળ વધીશું. ડોક્ટર સાહેબ, ખાસ કરીને જે રીતે આપણે વાત કરી કે કોરોના વાયરસ સતત પોતાના લક્ષણો બદલી રહ્યો છે, જે રીતે આપણે કહ્યું કે તેના જે અસરો હતી તેનામાં પણ પરિવર્તન જોવા મળી રહ્યું છે, દર્દીઓમાં જે અસરો હતી તેનામાં પણ આપણે પરિવર્તન જોઈ રહ્યા છીએ. આપણે કહ્યું કે ત્રીજી લહેર, ચોથી લહેર, એના માટે તંત્રએ તૈયાર રહેવું પડશે, જનતાએ તૈયાર રહેવું પડશે. ખાસ કરીને વેક્સિનેશન પર હવેના તબક્કામાં વધુ ને વધુ ભાર મૂકવો પડશે. એના માટે જાગૃતિ તો ફેલાવવી જ પડશે, પરંતુ સાથે સાથે જનતાએ અને તંત્રએ બીજી શું સાવચેતી રાખવી પડશે, શું તૈયારીઓ કરવી પડશે આપના મતે? મારા મતે આ લહેરે આપણને એમ જોવા જાવ તો બહુ બધું શીખવાડ્યું છે. આ લહેરની અંદર એઝ અ ડોક્ટર પહેલા જોઈએ ને તો કમ્પ્લીટલી હેલ્પલેસ પ્રોફેશન થઈ ગયેલું. પ્રોટોકોલ એકદમ એસ્ટાબ્લિશ છે. ડોક્ટરને કોવિડનું ટ્રીટમેન્ટ કરવાનું અને એને શું શું જોઈએ છે બધી ખબર છે એને, કે ઓક્સિજન હોય કે રેમડેસિવિર હોય કે સ્ટીરોઇડ હોય કે વેન્ટિલેટર હોય કે બાયપેપ મશીન હોય કે પછી કોઈ પણ જાતની નાની મોટી દવા હોય કે કોઈ પણ જાતના ઇન્વેસ્ટિગેશન હોય.
હવે ધારો કે આપણે આ પેન્ડેમિક જોડે ઝઝુમવું હોય તો આપણે આ બધી વસ્તુઓની તૈયારી તો પહેલાથી જ કરી લેવી પડશે કે એકદમ પૂરતા પ્રમાણમાં આ બધી વસ્તુઓ આપણા દેશની અંદર અવેલેબલ હોવી જોઈએ. હવે તમને એક્ઝામ્પલ આપું કે જ્યારે લાસ્ટ યર માર્ચની અંદર આ સ્ટાર્ટ થયેલું ને ત્યારે ગવર્મેન્ટે લોકડાઉન કરેલું, કેમ કે આપણા જોડે ઘણી બધી વસ્તુઓ આ પેન્ડેમિકથી ફાઇટ કરવા માટે નહોતી, અને એટલે જ આગલા 3 મહિનામાં માર્ચ, એપ્રિલ, મે સુધીની અંદર આપણે ઓલમોસ્ટ આખા વર્લ્ડથી વધારે પ્રોડ્યુસર્સ બની ગયેલા પીપી કિટના, ગ્લવ્સના કે સેનિટાઈઝરના ગણો કે કોઈ પણ વસ્તુના ગણો, અને આપણે ઘણી બધી હોસ્પિટલો એવી રીતે ઊભી થઈ ગયેલી. સો મારું કહેવાનું એ વખતે એ જરૂરી હતું, અને એ વખતે એના કારણે કદાચ આપણે પહેલી લહેરમાં સારી રીતે નીકળી પણ શક્યા હતા. બીજી લહેરની અંદર આનાથી આગળ વધવાનું જરૂર પડી હતી, જેમાં કદાચ આપણે માત ખાઈ ગયા, આપણે રેમડેસિવિરની જરૂર પડી, આપણે જોયું કેટલી બધી લાઈનો હતી, આપણે ઓક્સિજનની જરૂર પડી, જોયું અત્યારે કેટલી હાલત ખરાબ છે, કે આપણે વેન્ટિલેટર્સની જરૂર પડી, જોયું અત્યારે કેવી હાલત છે. ઓવરવેલ્મિંગ ઓફ સિસ્ટમનો વર્ડ વાપરીશ આની અંદર. હું એમ નહીં કહું કે આની અછત છે. આપણા જોડે, આપણા દેશની અંદર એટલો મોટો દેશ છે કે આટલી મોટું હેલ્થકેર સિસ્ટમ છે કે આપણા જોડે આ બધી વસ્તુની અવેલેબિલિટી તો છે, પણ આજે અવેલેબિલિટી ડિમાન્ડ સપ્લાયની સામે જોઈએ ને તો આજે ડિમાન્ડ એટલી બધી વધારે હતી કે આ બધાની અછત દેખાઈ આપણને. એટલે હવે નેક્સ્ટ ફેઝ છે કે આપણે આ વસ્તુને આપણે ઓલમોસ્ટ ડબલ કે ટ્રિપલ પ્રોડક્શન કરવાની જરૂર છે. જ્યાં જ્યાંથી આપણને મળતું હોય, જ્યાં જ્યાંથી આપણે બનાવી શકીએ. આપણા દેશની અંદર એટલા બધા બ્રેન્સ છે કે આ બધી વસ્તુની અછત આપણને થઈ જ ના શકે. એટલે હવે તંત્રએ આ વસ્તુ જે અછત છે એને અત્યારથી જ એને પૂરી કરી દેવાની છે. એટલે મેં કીધું ને, રિએક્ટ નથી કરવાનું. જ્યારે તકલીફ આવશે ત્યારે કરીશું એવું નહીં. એમ જ માની લો કે તકલીફ આવશે અને આટલી જરૂર પડશે. સો ફર્સ્ટ થિંગ ઇઝ ધેટ. સેકન્ડ, ઇન્વેસ્ટિગેશન. આ વેવની અંદર બી થયું એવું કે પહેલા વેવમાં બી એવું થયેલું કે માર્ચ લાસ્ટ યરમાં બી એવું થયેલું કે ઇન્વેસ્ટિગેશન એટલે કે ટેસ્ટિંગ માટેની લેબોરેટરીઝ બહુ જ ઓછી છે. આપણે ગુજરાતની જ વાત કરીએ ને તો ઘણી બધી લેબોરેટરીઝ હવે ટેસ્ટિંગ કરે છે. પહેલા કદાચ 10 હતી, હવે કદાચ 50 હશે, પણ હજી 50 બી ઓછી એટલા માટે પડે કે ગામડે ગામડે, શહેરે શહેરે, ફર્સ્ટ ટાયર સિટી હોય કે સેકન્ડ ટાયર કે થર્ડ ટાયર, એવી લેબોરેટરીઝ રહેલી છે જેની જોડે ક્ષમતા છે આ ટેસ્ટિંગ કરવાની. પણ કેમ કે આપણે ગાઈડલાઇન્સની અંદર બંધાઈ ગયા છે ક્યાંક ની ક્યાંક, આઈસીએમઆર એ લોકોને પરવાનગી નથી આપતી. મારે તમારા મારફતે ગવર્મેન્ટને કહેવું છે, એમના એક્સપર્ટ પેનલને કહેવું છે, પ્લીઝ તમે આ ગાઈડલાઇન્સને થોડી ટ્વીક કરો. તમે આ લેબોરેટરીઝને જે બને એમ ટેમ્પરરી વેમાં પરમિશન આપો ટેસ્ટિંગ કરવાનું, તો ગામડાઓની અંદર બી ટેસ્ટિંગ ફાસ્ટ થશે. અને અત્યારે જે ગામડાઓમાં ફેલાયું છે એ નહીં ફેલાય. સો બીજી વસ્તુ ટેસ્ટિંગ છે. ત્રીજી વસ્તુ વેક્સિનેશન છે. ગવર્મેન્ટ ધીરે ધીરે બધા માટે ખોલી રહ્યું છે. હવે આપણે થર્ડ ફેઝમાં આવી ગયા છે જ્યાં 18ની ઉપર બધાને વેક્સિનેશન અલાઉડ છે. મારે ગવર્મેન્ટ, તમારા મારફતે ગવર્મેન્ટને અને પબ્લિકને કહેવું છે કે પ્લીઝ મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં ના ફસાશો. સાચી માહિતી પર જાઓ અને કેવી રીતે વેક્સિન લેવાનું છે એનું અત્યારથી તમે તૈયારી કરી દો. હજી બી ઘણા બધા એવા લોકો છે જેમને ખબર નથી કે વેક્સિનેશન કેવી રીતે લેવાની છે. તમારા મારફતે કહીશ કે સિમ્પલ પ્રોસેસ છે. રજિસ્ટ્રેશન કરી નાખો તમે કોવિન પોર્ટલ ઉપર કાં તો આરોગ્ય સેતુ ઉપર, અને એમાં તમે અપોઇન્ટમેન્ટ બુક કરાવો. જ્યાં બી અપોઇન્ટમેન્ટ મળતી હોય ત્યાં બુક કરાવો. હજી ઘણા બધા લોકો રાહ જુએ છે કે પ્રાઇવેટમાં ચાલુ થશે ને તો હું ત્યાં જઈને લઈશ. ભાઈ, દિવસો ના વેડવશો. તમને જ્યાં વેક્સિન મળતી હોય ત્યાં લેજો, કેમ કે વેક્સિન તો બધે સેમ જ છે. હજી લોકો કોવિશિલ્ડ અને કોવેક્સિન વચ્ચે થાપ ખાઈ રહ્યા છે કે કઈ લેવી, મારે તો કોવેક્સિન જ લેવી છે, મારે તો કોવિશિલ્ડ લેવી છે. ના, તમને હજી બી કહીશ, વેક્સિન 70% ઇફેક્ટિવ હોય કે 60% ઇફેક્ટિવ હોય કે 90% ઇફેક્ટિવ હોય, જ્યારે બધા લઈ લેશે ને ત્યારે એ 100% ઇફેક્ટિવ થઈ જશે. એક માણસમાં કદાચ એ 70% હશે, પણ 70% પોપ્યુલેશનમાં એ 100% ઇફેક્ટિવ છે. સો ત્રીજી વસ્તુ વેક્સિનેશન છે. અને ચોથી વસ્તુ છે, હું તંત્રને કહીશ કે પ્લીઝ આ હોર્ડર્સ, આ બ્લેક માર્કેટિયર્સ અને આ ખોટી ન્યૂઝ ફેલાવનાર ઉપર તમે અત્યારથી પ્લીઝ એક્શન લો. કેમ કે એ લોકોએ જેટલી નુકસાની આપણને કરી છે આ વેવની અંદર કે કોવિડની અંદર, એટલી નુકસાની તો કદાચ કોવિડે પણ નથી કરી. બિલકુલ, જે ક્રિટિકલ કેસીસ વધી રહ્યા છે તેમાં ઘટાડો કેવી રીતે આવી શકે એ વિષય પર પણ ડોક્ટર યોગેશ ગુપ્તા સાથે વાતચીત કરવી છે, પરંતુ એક નાનકડા બ્રેક માટે આપણે રોકાઈશું. બ્રેક પછી પરત ફરીએ છીએ. બ્રેક બાદ પુનઃ સ્વાગત. સીધા ડોક્ટર યોગેશ ગુપ્તા સાથે જોડાઈએ છીએ. યોગેશભાઈ, ખાસ કરીને એક મહત્વપૂર્ણ સવાલ, સમય ઓછો છે પરંતુ આપની પાસેથી જાણવા એ માંગીશું કે શરૂઆતમાં જે એકલ દોકલ કેસ આવતા હતા, હવે સતત કેસ વધી રહ્યા છે. પહેલા એવું હતું કે પરિવારમાં કોઈ એક વ્યક્તિ સંક્રમિત હોય, સોસાયટીમાં કોઈ 1 કે 2 કેસ હોય. હવે આખા પરિવારો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે અને તેમાં પણ ક્રિટિકલ કેસીસ સતત વધી રહ્યા છે. તે દિશામાં હવે શું કરી શકાય? આ ક્રિટિકલ કેસીસ શા માટે નથી ઘટતા? તોરલબેન, ક્રિટિકલ કેસીસ છે ને એ ઇન્ફેક્ટિવિટી રેટના ઓલમોસ્ટ પ્રપોર્શનલ જ હોય છે. મેં કીધું ને, મેથેમેટિક્સ પ્રમાણે જુઓ તો તમારું ઇન્ફેક્શન રેટ જે લાસ્ટ વેવનું હતું એ ઓલમોસ્ટ આપણું પીક આંકડો 356નો હતો, અને એમાં તમે જુઓ તો ઓલમોસ્ટ 5 થી 7% લોકો ક્રિટિકલ આવતા હતા.
અને એટલે ઓલમોસ્ટ જોવા જાવ તો પર ડે 20 થી 40 પેશન્ટો ક્રિટિકલ થતા હતા અને એટલે જ વેન્ટિલેટરના તમે આંકડા જોશો ને તો એ વખતે એટલા જ રહેતા હતા. આ ફેરી આંકડો ઓલમોસ્ટ 15,000 ઓફિશિયલી પહોંચ્યો છે. એની સામે તમે ક્રિટિકલ 20% બી ગણો તો ઓલમોસ્ટ 3,000 થી 4,000 પેશન્ટો ક્રિટિકલ થાય છે. હવે એ ક્રિટિકલ પેશન્ટ જે હોય ને એ એક વખત પેશન્ટ આઈસીયુમાં જાય કે એને ઓક્સિજનની અછત ઊભી થાય ને એને ઓક્સિજન પર મૂકવામાં આવે કે એને કોઈ પણ મશીન પર મૂકવામાં આવે તો એને ત્યાંથી બહાર કાઢવામાં બહુ સમય જતો હોય છે. આજે સ્ટેબલ પેશન્ટ એક હોસ્પિટલમાં એડમિટ થાય તો 4 કે 5 દિવસમાં ઘરે જતો રહે. આ પેશન્ટો જે આઈસીયુમાં આવે 10 કે 12 દિવસ જાય. એટલે તમારા જોડે વેન્ટિલેટર અને આઈસીયુ બેડ તો જેટલા છે એટલા જ રહેવાના. એ કંઈ તમારા કેસીસ દરરોજ જે નવા કેસીસ આવી રહ્યા છે એના માટે તમને સડનલી કોઈ નવા આઈસીયુ બેડ કે નવા વેન્ટિલેટર બેડ નહીં મળી જાય. એટલે બી આપણે એ પેશન્ટોને જ્યારે જોઈતું હોય એ પ્રમાણે ટાઈમસર આઈસીયુમાં એડમિશન કે ટાઈમસર હોસ્પિટલમાં એડમિશન નથી મળી શકતા. એના કારણે થયું શું કે એક વિશેષ સાયકલમાં આપણે ભરાઈ ગયા કે જ્યારે ફર્સ્ટ ટાઈમ 13,000 કે 14,000 કેસીસ થયા એ વખતે જે સિરિયસ પેશન્ટો હતા એમને એક વખત આઈસીયુની અંદર જગ્યા રોકી ગઈ તો 10-12 દિવસ નીકળે તો 10-12 દિવસના જે સિરિયસ પેશન્ટો હતા કે જે લોકો ઘરે એડમિટ આઇસોલેટેડ પેશન્ટો હતા અને જેમને સમય રહેતા એડમિશનની જરૂર હતી ના મળી તો એ ઘરે ધીરે ધીરે બગડતા ગયા અને એમની ક્રિટિકાલિટી અને એમની સિવિયરિટી વધતી ગઈ. હવે તમે વિચારો 10 દિવસ જો પેશન્ટો હોમ આઇસોલેશનમાં ઘરે રહ્યા હોય એમની સિવિયરિટી વધે તો છેલ્લે જ્યારે એ હોસ્પિટલ સુધી પહોંચે તો એમની ક્રિટિકાલિટી એમની સિવિયરિટી અને એમને મૃત્યુ પામવાનો રેટ કેટલો બધો વધી જાય. એટલે અત્યારે આપણે જે જોઈ રહ્યા છે સિવિયરિટી એ આ આંકડાના કારણે છે કે આપણા લિમિટેડ આઈસીયુ બેડ્સ ને વેન્ટિલેટર્સ ને ઓક્સિજન સપ્લાય છે અને એની સામે કેસીસ દરરોજના દરરોજ વધતા જાય છે અને એના કારણે જેમ એમને જરૂર પડે બેડ નથી મળતા એટલે સિવિયરિટી વધતી જાય છે. એટલે છેલ્લે એમ કહીશ કે ક્રિટિકાલિટી ત્યારે જ ઘટશે જ્યારે ઇન્ફેક્શનનો રેટ ડે ટુ ડે ઇન્ફેક્શન ઘટશે અને ત્યારે જ આ બર્ડન ઓછું થશે. બિલકુલ. આપ માર્ગદર્શન માટે જોડાયા ડોક્ટર યોગેશ ગુપ્તા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે આખી આ વાતચીત દરમિયાન સામે આવી રહી છે જે બાબતો, જે મુદ્દાઓ, ખાસ કરીને કોરોનાના કેસની ગતિ ઘટી રહી છે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે, આંકડા પણ એવું સૂચવી રહ્યા છે, પરંતુ સતર્કતા જો હજુ પણ ગુમાવીશું તો આવનારો સમય વધુ મુશ્કેલ બની શકે છે. એટલા માટે સતર્કતા ખૂબ જ અનિવાર્ય છે. આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા લઈશ. નમસ્કાર.